બેતાની સાથે 100 વાળી ડીશ આવી ગઈ આપણા હાથમાં. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે સવારમાં થઈ ગયા છે તૈયાર અને માતાજીના દર્શન કરી લીધા છે અને આપણે ભાઈઓને અને કાકાને કહી દીધા છે તૈયાર. કારણ કે આજ થઈ ગઈ છે 23 તારીખ. આપણા દાદાના સમયમાં જવાનું છે. 2-4 ભાઈબંધો આગળથી આવે છે ને આપણે અત્યારે સીવી રેડી. થોડી વાર પછી જો આ બધા ભાઈઓને કહી દીધા તૈયારની બધા હાલતા થઈ ગયા છે. અને આ બાજુ દી ઉગવાની તૈયારી આંજવાળું બધું થઈ ગયું છે. એક ભાઈ થોડોક પાછળ હાલો આવે છે અને બીજા બધા આગળ છે. તો સહેજ આપણા દાદા ધીમા હાલતા પૂગ્યા છે ગામ પાસેના પેટ્રોલ પંપ પાસે. આ બાજુ દી ઉગી તમે એકદમ વ્યૂ જો ફાર્મિંગનો કાંઈ ન ઘટે. જોઈ ભાઈબંધ મધરા હાલ્યા જાય છે. જો હાલ્યા જાય છે ને આ ભાઈબંધ વાવ જો દોડે કૂતરું બાબરકોટ થી હારે થયું છે. થોડાક આગળ લટાપટ્ટા કરતા હાલતા હતા ને આ બધા ભાઈબંધો થઈ ગયા ને બે ગયા છે શાંતિથી બાકડે જોવો. આ એક મંદિર આવ્યું છે શીતળામાનું જ્યાં બધા બેઠા જોઈ જો. ને આમ પાણીની સુવિધા છે ત્યાં ભાઈબંધ પાણી પીવા ગયો છે ને પગ ધોવે જોવો. આમ તો પોરો ખાઈને મીંડા હાલવાના હવે બાકી ખાલી 3 કિલોમીટર જોઈજો. અને ભાઈબંધ લટાપટ્ટા કરતા હાલ્યા જાય ને આપણે સાના મને હાલ્યા જઈએ જોઈજો. કાંઈ ઘટે નહીં હો બાકી. આ કૂતરું બાબરકોટ થી આવે ને આ બે કાનિયાના રસ્તામાં થાય જોઈજો. આ 3 કૂતરા ભેગા કર્યા ને આ બધા ભાઈબંધ તો હાલ્યા જાય કાનિયર બાજુ. આપણે અડધે પૂજ્યા છીએ ને ભાઈબંધો જો સોડા લઈને આવી ગયા છે. ગાડી લઈને સોડા લઈને આવી ગયા જોઈજો. આપણે મફતની સોડા પીવાની છે. સબનો વારો પૂરો થઈ ગયો છે ને હવે આવી છે તોળી સોડા ત્રીજી સ્પ્રાઇટ. મફતનું મુકતા જ નથી હોય આપણે. ધીમું હાલતા પૂગી ગયા છે ગામની નજીક. જ્યાં કાનિયર 1 કિલોમીટર છે તો એ ભાઈબંધ તો હાલે છે જોઈજો. ધીમા મધરા હાલ્યા રાખે. ફાઇનલી આપણે કાનિયર ગામની અંદર પૂગી ગયા છે. જો બોર્ડ છે અને આમ કે ફૂગો ઉડે ગામની અંદર પૂગી ગયા છે. હવે ખાલી આપણા દાદાના દર્શન કરીએ એટલી જ વાર. પછી જઈશું મેળામાં આટા મારવા. અને આપણે લઈ લીધી શ્રીફળ ને આવે દાદાના દર્શન કરી એટલી જ વાર. દર્શન કરી લીધા એ અને કૂતરા હોત દર્શન કરી લીધા. જોજો ઠેઠ બાબરકોટ થી આપણે હારે આવતું હતું ને ઠેઠ આપણા દાદાના દર્શન કર્યા છે. હવે જવાનું છે આપણે બધાને મેળામાં આટા મારવા. ફાઇનલી આપણે રખડતા આવી ગયા છે મેળામાં જોઈજો. હવે ક્યાંક સગડોળ છે ને આ ભાઈ વિડીયો છે ને આપણે વીટો છે જોઈજો. તો આ ભાઈ ટીંગાય છે આમાં જો 1000 રીતવા ટીંગાય છે. શું આ જીતી શકશે? આ એક ભાઈબંધ ટીંગાણો ઈટ નો ટીંગે ગયો. હવે આ ભાઈબંધ નો વારો આવી ગયો હે. હાલ ભાઈબંધ કહી દે ચાલો. તો આ ભાઈબંધ આપણો ટીંગાણો છે. હવે કેટલી છે હાલો. હોના ઉતર. તો આ બધા મેળામાં રખડીને હવે થાક્યા છે અને હવે જાય બધા પ્રસાદી લેવા આ બાજુ. આપણે થાળે લઈને પ્રસાદી લેવા બે ગયા છે. આ કુલર હે ટાઢો પવન આવે ને આ બધા અહીંયા કુલર બાળીને બેઠા જોઈ બધા બે ગયા પ્રસાદી લેવા. મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી ને હવે જાઓ ને પાછો મેળામાં. એવી ગળદી થઈ ગઈ ખરા તડકાની. એમાં આપણે રખડવાનું. આપણે સમયમાં થોડું ઘણું રખડીને આવી ગયા છીએ વાડીની અંદર જ્યાં આપણા બધા માણા બેઠા. આવો કંઈક આવો સમય જોઈએ જો
કાંઈ નો ઘટે બાકી બે જણ હુડકા નહીં થાય. એક જ હુડકું છે ને એક સગડોળ છે. જોઈ જો મેળો એટલે મેળો. હવે આપણે બધા ભાઈબંધો ખરા તડકાના આવી ગયા છે રસગોળા ખાવા. બધા લાઈનમાં બેસી ગયા છે ને ફોટો પાડે છે આપણે. જો બે તાની સાથે 100 વાળી ડીશ આવી ગઈ આપણા હાથમાં. જોઈ જો કાંઈ નો ઘટે. ચેરી બેરી રેડી છે. જોઈ જો ઓનલી ફોર 100 રૂપિયા. 100 રૂપિયા લાવો. 100 રૂપિયા ગોળા ખાઈ નાખીએ ને હવે બાજુ રખડવા. પાછા રખડવાનું છે હવે. એ ગંદા મેળામાં રખડતા રખડતા આવી ગયા છે મામાની ગીરે. જ્યાં જો ડમ્પર છોડાયું છે ને ડમ્પર આવી ગયું છે. વગાડી નાખજો સુખનો સુરત વાળો ગીત. હો 14 મિલિયન ડમ્પર ગીરે મૂકીને આવી ગયા છે પાછા મેળામાં. બપોર પછી બાકાજી બોલાવા. હો ને જો આ સગડોળ લખે ને એ સગડોળમાં આપણે હમણાં સાંજે બેવાનું. થોડીક રાહ જોવો તમે ખાલી. થોડા ઘણા બપોર પછી આટા મારી લીધા ને હવે જાઓ ને મામાની વાડી બાજુ. તો આપણે ત્રણે ભાઈ થઈ ગયા છે હાલતા લટપટા કરતા આવા ગાડીમાંથી જવાનું. અને ફાઇનલી પૂગ્યા છે મામાની વાડીએ. જો અહીંયા કંઈક આવો નજારો આવે. જોય જો કાંઈ નો ઘટે. ફાર્મિંગ નો વ્યૂ. મામાની વાડી આપણે વાળું કરી લીધી અને હવે નીકળી ગયા છે ગામ બાજુ. જોઈ જો આપણે ગાડી તો રાતની આ કઈ ફૂલ બાકાજી કી. મેળો જો તમે ખાલી ગામ કાનિયરની હોરા થઈ જવાનું. અને મામાને ઘરે ગાડી પાર્કિંગમાં મૂકી છે ને હવે ત્રણે ભાઈ વહેલા જઈ છે મેળામાં રખડવા. પણ રાત થઈ ગઈ તો ગટરો એટલી ને એટલી સામુની દેવ કરતા રાજ્ય કરતી વધતી જાય હોય ને. મેળાના મેન ગેટ પૂરી તો ગળદી અને પછી અમારા ત્રણે ભાઈ 3 ટિકિટ લઈ લીધી. મારા સપનો બેવાનો વારો આવ્યો તો પાના લઈને માથે ચડી જાય. કારણ કે હું પડી નો હતો ને એટલે મોર હતા કરે. તો ફાઇનલી થોડી વાર પછી આપણો વારો આવી ગયો સગડોળમાં બેહવાનો ને આપણે બે ગયા છે. જોઈ જો હા ભાઈ આપણે હારે જોઈ જો કાંઈ નો ઘટે. જો ભાઈ સગડોળમાં પહેલી વખત બેઠો હોય. જોઈ જો બીક બહુ લાગે. જો હાલો હલકારો. તમે આયા હોય તો કોમેન્ટ કરી દીજો. આમાં જો મામા માસીના છોકરા સગડોળમાં છે આપણે આગળની બેસમાં. જોઈ જો ઓય હાલો જોઈ જો ધીમે ધીમે સગડોળ થઈ ગયો ચાલુ. ને આ ભાઈ કઈક દશા જોઈ જો નહીં લાગે ઉડે તો હાલો હા ચડ્યો
જોવાય જો હાલે જ નહીં જો હાલે જ નહીં આ સગડોળમાં ઝીણે ઝીણે બાકાજી કે બોલા નાખીએ ને હવે આવી ગયા છે આપણે રસગોળો ખાવા જોઈ જો કાંઈ ઘટવા દેવાનું જ નથી ભાઈ ઉડે તો તો હવે આપણે સમયમાં લીધી છે વિદાય હવે આપણે જવાનું આપણા ઘર તરફ કુંભારા ગામની અંદર